આબા બધી જ લાઈનો તમે બધા હાથે કરેલી છે? એટલે આમાં તમે કે આમ ફૂટપટ્ટી મૂકીને લાઈન કરવાની હોય કે? ના રે ના, એમ તેમ. પણ એટલું બધું ફિનિશિંગ કઈ રીતે આવે? ઈ તો જોવાની ખૂબી હોય. ઈ તો કારીગર કહેવાય ને. એટલે તમે ગોદડા હીવાના સ્પેશિયલ કારીગર છો? આને ગોદડું ઊભું કર્યું કહેવાય. ગોદડું ઊભું કર્યું છે? હા, ને હવે આની અંદર આવશે પાટિયા. આની વચ્ચે એકું કર. બરોબર. હા, ગોદડા તો દેહમાં તો હું ગોદડા હીવા દાડીએ જાતી. શું વાત કરો? હા, કેટલી દાડી મળતી 60 રૂપિયા એક ગોદડાનું? એક ગોદડા ની આખા દીની. આખા દિવસમાં કેટલા ગોદડા હીવાય? 3 ગોદડા હીવી નાખছি. 2 જણિયું હીવીએ ને તો 3 ગોદડા હીવાઈ જાય. અમે 10 વાગે પાથર્યું હતું, એમાં 18 વાર તો ઊભી હતી. લાઈટ નથી 2 વાગ્યા સુધી તો. પછી પાછી ઘડીક 2 વાગે હુઈતી તે 3:30 ઊભી છી. તા ભાઈ આવ્યો તો કે મને સા કરી જો. પહેલાનો ટાઈમ કેવો હતો બા? પેલા તો બસારા હું એવા કપડા જ નતા. તો આવા ગોદડું ચાલી કરે પહેરવા ન હોય તો. તે એવડા થીગડા દાદાના ને કોક એવા હારા નીહરા હોય ને ઈ હારા કાઢે ને નેફા ને ઈ બધું કાઢ નાખે, એને હંધાડે ને ઈ ગોદડું હું તને દે કાઢી આપણે દેહમાં છે. હાથ થીગડા વાળો ને ગાભા પાથરે રૂ લેવાની કોના બાપને પહેર્યો હતો. હા, રૂ હેનું લેવું ઘરમાં ચોખા ઘઉં ન હોય. અને એવી રીતે બધું તો પછી એની અંદર નાખવાનું. આમાં ધ્રુવ નાખ્યું ને તમે? એમાં તેથી નાખતા ખાડલા ને ગાભા ને એને ધોઈ ને પછી આની અંદર પાથરે. આવું કપડું કોને કર્યું? બરોબર. તો અત્યારે આજે આ વખતે કેટલા ગોદડા ટાર્ગેટ છે બનાવવાનો? 10 ગોદડા તમે હાથે બનાવો? હવે હડપ તો કરવી છે. ગોદડા હીવાની સીઝન ક્યારે આવતી તમારે? ઉનાળામાં. ઉનાળામાં? હા, ચૈતર વૈશાખમાં ગોદડા જ હીવવા વહી જાતી હું. બરોબર. ચૈતર વૈશાખમાં ગોદડા હીવતા, તડકા હોય ને હમ. તો એ ઘેર બેઠા બેઠા એ રોડી વટીમાં ચા કરે, ભડભડીએ ભરાય મચે. હું દક્ષા ગોદડો એવી છે. પછી એક ગોદડા ને ડિઝાઇન પાડી હતી. અમે ડિઝાઇન પાડતું પેલા છે ને આમ ડિઝાઇન પાડે. અને અહીંયા એક દરવાજા પાડે. અહીંયા દરવાજો, અહીંયા દરવાજો, અહીંયા દરવાજો. એક દરવાજો અહીંયા, એક દરવાજો અહીંયા. એવા ગોદડા ને દરવાજા પાડીને ડિઝાઇન પાડતા. તો ડિઝાઇન વાળાના પૈસા અલગ કે? હા, ઈ કારીગરી અલગ હોય ને. કે ઓલી ભાવની બેન નું આડું મેકલવું ને રૂડી મોટી માં કે વળી આવીને 2-5 દી તમારા ગોદડા હીવાઈ જાય. પછી હું દક્ષા ગોદડું હીવીએ 3 ગોદડા હીવી દઉં છું. બરોબર. પછી રૂડી મોટી માં સા બનાવે, ઈ રોટલા કરે, ઈ ખાઈ. પણ આપણે જીવન દાન કાઢતા કાઢતા જ કાઢ્યું. ખોટો કોકળાટ નહીં. મારે તો દાડે જવું પડે, મારે તો છોકરા નાના છે ને આમ ને તેમ. પણ અત્યારે આવું લાઈન નું ફિનિશિંગ કરવું બહુ અઘરું છે. આ તો જૂની તમારી હાથની કળા છે એટલે તો 5-5 કરતી જા. એ તો પછી મારા બાયું બસારિયું કરે ન કરે, છોકરા નાના હોય એમ કે ને મારા ડોહી માં એ ગામમાં તો ગોદડા હીવવા કે જાતા હતા મારી હાહુ. અમાર ઘેરે તો કઈ નથી. પણ આવું અત્યારની બાયું ન કરી કે આવું ફિનિશિંગ. અત્યારે તો એવું વિચારે કે હાલો તૈયાર લઈ લઈએ. હા, ધાબળા લઈ લઈ, તું લઈ લઈ, આ લઈ લઈ. એટલે જ મને એમ શું કે હજી 3 હાથ ધરુદા નથી ને તો પગ ગોદડા ગંદા. એ બીજું તો હું કે અટાણે તો ઉનાળાનું બાયું ને જો પેલાનું તો બાયું માર જેવું હોય છે ને કોકને આવડતું હોય છે, કોકને નહીં આવડતું હોય તો કોમેન્ટમાં લખજો તો આપણે બનાવીએ છીએ ગોદડા. બીજું તો હું તો અત્યારે કેટલી દાડી લેવું? અટાણે તો ભાઈ 500 રૂપિયા હોય હો. 500 રૂપિયા? હા, પછી 100 રૂપિયાની દવા થાય પછી. હા, છે તો હોબાકા દિવસ છે. ભગવાન